તો ફાઇનલી ગાઈસ અમારા દિશુબેન તૈયાર થઈ ગયા છે અને જાવ છે નિહાળે. તો ગાઈસ આપણે ફટાફટ જઈશું બંને. ઓય મસ્ત છે ને તારે ગળવી સસલ છે નહીં. હાથ દો આજે ગાઈસ, આજે શનિવાર છે, કાલ તારે રજા છે. તો ચલો ગાઈસ ફટાફટ આપણે દિશુબેનને મૂકી આવીએ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાઈસ સવારના વાગ્યે છે 6:30 આવ્યા છીએ ને આપણે જાગી ગયા છે, બ્રશ કરી લીધું છે અને હવે ગાઈસ પીવો છે ચા. તો આ મસ્ત ગાઈસ છે સવારનો નાસ્તો પાયામાં કરીને મૂક્યો છે. તો ભાતો બારે છે, બારે વાસી દઉં જો ગાઈસ ફરેરા બારે. આ બાજુ અમારા એક ભાઈ દિશુબેન બે ઊંઝા છે, શનિવાર છે ગાઈસ. નાસ્તો અને ચા પી લઈએ. મસ્ત સવારની ચા ગાઈસ. તો ફટાફટ ચા પી લઈએ. ચા પીને પછી ગાઈસ જવું છે દિશુબેનને નિશાળે મૂકવા માટે જવું પડશે ગાઈસ આજે ફરી વાર પાછું. તો ચલો ગાઈસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. ચા પી લઈએ પછી ફટાફટ દિશુબેનને જાગે એટલે નવરાય ધોરાઈને તૈયાર કરીને મૂકી આવવા નિશાળે. અને પછી ગાઈસ જવાનું છે આપણે પણ કામ ભણવા નહીં જવાનું. અલાને ઉઠાડે ભણવા જાય, ઉઠતું નથી. ચા તો કાઢેલો જ છે તો અમે પીઠા વેડી જાય, પીઠાને પડી જાય છે હે ને મોડું થાય પછી 7 વાગવા આવ્યા. ગાઈસ આ બાજુ છે રમવા. ચા પીધા ત્યાં હા. ઉઠ દીધી ઉઠ. આ પછી તાર મમ્મી પહેરાવે બધું, તું જા પી લે પહેરો. તો ફાઇનલી ગાઈસ અમારા દિશુબેન તૈયાર થઈ ગયા છે અને જાવ છે નિહાળે. તો ગાઈસ આપણે ફટાફટ જઈશું બંને. ઓય મસ્ત છે ને તારે ગળવી સસલ છે નહીં. હાથ દો આજે ગાઈસ, આજે શનિવાર છે, કાલ તારે રજા છે. તો ચલો ગાઈસ ફટાફટ આપણે દિશુબેનને મૂકી આવીએ. મારે કંઈ નથી 10 રૂપિયા, કશું નહીં. આ બાજુ છે રમતા અને આ છે ગાઈસ અમારા દિશુબેન. ડેડો ભાઈ બેઠા જોઈએ છે ફોન નહીં. હવે બધું કાલ પમદાર લઈ લેવાનું છે. આપણે નવું લાવી દઈશું રાધનપુરથી. દુકાને નથી તમે હોતું કંઈ. હા તે સારું વાળું તમારે છોપડી ના જ કલર હોય. તો ભાંધેજી એમાં થોડીક લઈ લો ડબ્બા હબામાં, એટલું બધું ના બંધાય પછી કંઈ. તો ચલો મિત્રો વાંચી ગયા છે 12 અને આપણે આવી ગયા છે ગાઈસ ખાવા માટે ઘરે. જમવા એટલે જતા પાણી જમવાનો ટાઈમ એટલે આવતા ઘરે ખાવા બનાવીશું મસ્ત મજાનું સોયાબીન એટલે કે વડિયાનું શાક અને ગવાની રોટલી અને થોડીક બનાવી છે અમારા વેગ માટે ખીચડી છે સાસ. હા તો તાર ભાવે તું ખાઈ લે. આ બાજુ અમારે રમવાની ઊંઝા છે. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ. ખાઈને પછી જવાનું છે રાધનપુર. તો ફાઇનલી ગાઈસ આપણે ત્યાં બીજી જગ્યાએ કામ કરતા હતા, અહીંયા પતી ગયું છે ને અહીં કહીને આવી જશે ગાઈસ બીજી જગ્યાએ. આ છે ગાઈસ સંડાસ બાથરૂમ જે અગાઉથી કરેલો છે, પથ્થર કટિંગ કર્યા છે ગાઈસ અને રસવાનું કામકાજ ચાલુ છે. આ છે ગાઈસ રૂમ, આ વસરી, આ તળિયું, બીજું કે બધી એની ટાઈસ વાવલ પડી છે, બધી પથરા ઘસી મૂક્યા છે. તો આપણે આવીને ગાઈસ કામ કરવાનું છે. તો જેવો સમય મળતા રહેશે, ટાઈમ મળતા રહેશે એ રીતે આપણે વ્લોગમાં બતાવતા હોઈશું ગાઈસ. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે પથ્થર ઘસવો છે, 5:30 વાગી ગયા છે. ત્યાં કડા ટાઈમ થાય ત્યાં કડા ઘસીએ. તો ગાઈસ આપણે આવી જશો ઘરે અત્યારે.
સાંજ પડી જશે વાગ્યા છે 7:30 7:45 જેવું છે. આ બાજુ અમારા એક ભાઈ ઊંચા છે ખાટલા ખાવું નહીં તારે હાલો શું પડે. આ બાજુ ગાઈસ અમારે રમવા જમવા બેસી ગયા છે અને અમારા વિવેકભાઈને જોવો છે ફોન તો એમને ચીડિયાવાળું કાઢી આલ્યા લે ખાઈ લે. તો ચલો ગાઈસ આપણે ફટાફટ ખાઈ લઈએ. શાક બપોરનું નહીં પડ્યું હોય ને બપોર મસ્ત હતો. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે રેડી. જમવામાં આજે મસ્ત બનાવ્યું છે ભાઈ રીંગણનું શાક, કરેલા ભુજિયા, કારેલાના ભુજિયા, કારેલા કંકુણા ગાઈસ હતા મોટા કાન કારેલા અને આ છે ગાઈસ ખીચડી ને ગવડા ને બાજરીના રોટલા. બાજુમાં રંપા ખાઈ રહ્યા છે. ભૂખ બહુ લાગી હતી ગોદડી પડે હુકમ આવ્યો. ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ.